ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સમા સાવલી રોડ પર બંસલ મોલની લિફ્ટમાં ખામી સર્જાતા 10 મહિલાઓ ફસાઈ। વડોદરા શહેરના વ્યસ્ત સમા સાવલી રોડ પર સ્થિત બંસલ મોલ ખાતે ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોલના ઉપરના માળે આવેલી રોયલ કિંગ રેસ્ટોરન્ટમાં ભોજન અર્થે ગયેલી 10 જેટલી મહિલાઓ અચાનક જ લિફ્ટમાં યાંત્રિક ખામી સર્જાતા ફસાઈ ગઈ હતી। અણધારી રીતે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા અંદર રહેલી મહિલાઓમાં ભારે ગભરાહટ ફેલાયો હતો અને પરિસરમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક અગ્નિશમન દળને જાણ કરવામાં આવી હતી। કોલ મળતા જ ટીપી 13 ફાયર સ્ટેશનના સબ ઓફિસર કરશન ચારેલ તેમની આધુનિક રેસ્ક્યુ ટીમ સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાયર વિભાગના જવાનોએ પરિસ્થિતિનો તાગ મેળવી ભારે જહેમત અને કુનેહપૂર્વક લિફ્ટના દરવાજા ખોલી અંદર ફસાયેલી તમામ 10 મહિલાઓને હેમખેમ અને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે શારીરિક ઈજા ન નોંધાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। ફાયર વિભાગની સમય સૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી હતી। આ ઘટના બાદ કોમર્શિયલ બિલ્ડિંગ્સ અને મોલ્સમાં લિફ્ટના નિયમિત મેન્ટેનન્સ અને સુરક્ષા માપદંડોની ચકાસણીનો મુદ્દો ફરી એકવાર વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। અમને લિફ્ટમાં માણસો ફસાયેલા એવો કોલ મળતા ટીપી 13 ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે આવીને માણસો 10 માણસોને કાઢી બહાર કાઢેલ છે। કયા વિસ્તારમાં લોકો ફસાયા હતા? સમા સાવલી રોડ। અંદાજે કેટલા લોકો હતા લિફ્ટમાં? 10 જણ હતા। 10 જણ હતા। આપનું નામ? સબ ઓફિસર કરશન ચારેલ।